નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતની ઉમરા પોલીસે એમ્બરગ્રીસની હેરાફેરીના કેસમાં 9 આરોપીઓની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી 8.773 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો મળ્યો, જેની કિંમત આશરે 8,88,43,000 રૂપિયા આંકવામાં આવી રહી છે। આ એમ્બરગ્રીસ ભાવનગર સાઇડના દરિયામાંથી લાવવામાં આવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે। એમ્બરગ્રીસનો મુખ્ય ઉપયોગ પરફ્યુમ અને મેડિસિન ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે। આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલો એમ્બરગ્રીસની કિંમત 1 કરોડ રૂપિયા ગણી શકાય। પોલીસ આરોપીઓ પાસેથી 2 વાહનો અને 9 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા। આરોપીઓની ઉંમર 19 થી 23 વર્ષની આસપાસ જ છે। આ દરોડા ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલગીરી એપાર્ટમેન્ટની ગલી પાસે પડાયો। પોલીસે તમામ આરોપીઓને જપ્ત કરેલા મુદ્દા માલને આગળની કાર્યવાહી માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપરત કરી દીધા છે। कल उमरा पुलिस स्टेशन विस्तार में आते हुए सूरत इंडोर स्टेडियम के पास धवलगिरी अपार्टमेंट के नाके पर एक शंकास्पद गाड़ी में कोई शंकास्पद सामान बेचने की माहिती उमरा पुलिस स्टेशन स्टाफ को मिली। वहां जाकर तुरंत चेक करते हुए ऐसा पाया गया कि वेल मछली की उल्टी, जिसको एम्बरग्रीस कहा जाता है, वो शायद उनके पास वहां पर है और भारतीय नागरिक सुरक्षा संहिता 106 के अंदर इनको कब्जे करते हुए 8.773 किलोग्राम वेल मछली जैसा सब्सटेंस कब्जे किया गया। साथ ही साथ 2 गाड़ियां और 9 मोबाइल फोन भी कब्जे किए गए और 9 के 9 आरोपियों को डिटेन करके इन सब मुद्दा माल के साथ फॉरेस्ट डिपार्टमेंट को कल शाम में हैंड ओवर कर दिया गया है और आगे की कार्रवाई अभी चालू है।